સાહેબ આપનું નામ? હા, મારું નામ બીડી પરમાર, ચીફ એન્જિનિયર મટીરિયલ. આજે કોંગ્રેસ પક્ષ તરફથી અહીં એક આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેમાં જામનગર રોડ ઉપર આવેલા માધાપર અને બેડી નાકા સબ ડિવિઝનની જે નવી ઓફિસ બની રહેલી છે, તો એ ક્યારે ચાલુ કરવામાં આવશે એના માટેનું એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. અને એઓએ જે આવેદનપત્ર આપેલું છે એના અનુસંધાને અમે બાકી રહેલું કામ ત્વરિત પૂરું કરી. સિવિલ કામ તો ઓલમોસ્ટ અમારું કમ્પ્લીટ થઈ ગયેલું છે, પણ એમાં આઈટી સેક્શનનું અને બીજું નાનું મોટું કામ હોય એ ત્વરિત કમ્પ્લીટ કરી અને એ આપણે આપણી જાહેર જનતા માટે ઉપયોગમાં મૂકીશું. સાહેબ, કેટલા સમયમાં કામ પૂર્ણ થશે ને કેટલા સમયમાં ઉદ્ઘાટન કરવાનું છે? હા, લગભગ 15 થી 20 દિવસની અંદર અમે કામ પૂરું કરી દઈશું, અને જેનાથી વધારે શક્ય હશે તો એનાથી વધારે પૂરું કરી અને એને સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને એને આપણે પબ્લિક માટે ખુલ્લું મૂકીશું. સર, કેટલાના ખર્ચે તૈયાર કરવામાં આવશે? કેટલા લોકોને એનાથી ફાયદો થવાનો છે? એ ઓલમોસ્ટ 5-6 કરોડના ખર્ચે તૈયાર થયેલું છે, અને બેડી નાકા અને માધાપર સબ ડિવિઝનના બંને સબ ડિવિઝનના આશરે 60 થી 70,000 ગ્રાહકોને એને ફાયદો થશે. કોંગ્રેસ છેલ્લા 2 મહિનાથી પબ્લિક છે પણ ઉર્જા મંત્રીનો સમય નથી મળ્યો, એટલા માટે ખુલ્લો નથી મૂકવામાં ના, એવું ખરેખર એવું નથી, કેમ કે અત્યારે ઓફિસીસ બધી હાઈટેક થઈ ગયેલી છે અને બધી ઓનલાઈન પદ્ધતિથી બધી એપ્લિકેશનોને બધું થતું હોય એટલે 100% બધું કામ પૂરું કર્યા પછી જ અમે જનરલી અમારી ઓફિસીસ ખુલ્લી મુકાતી હોય છે. એટલે બાકી રહેલું જે નાનું મોટું કામ છે પૂરું કરી અને અમે આ બંને ઓફિસો જનતાના ઉપયોગ માટે તરત મૂકી દઈશું. સાહેબ, કોંગ્રેસ કે ખોટું કહે છે કે હજી કામ પૂર્ણ નથી થયું? ના, એવું નથી. સિવિલ વર્ક પૂરું કરી દીધું છે, અંદરનું જે બીજું થોડું નાનું મોટું કામ છે એ બાકી.